ભાવનગરના હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે। દિવાળીનું વેકેશન પૂર્ણ થયા બાદ પણ હીરા બજાર બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે। ભાવનગર જિલ્લાનો હીરા ઉદ્યોગ ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે। આ ઉદ્યોગ સાથે ભાવનગરના 2 લાખથી વધુ લોકો અને 2000થી વધુ કારખાનાઓમાં 1.5 લાખથી વધુ રત્ન કલાકારો સંકળાયેલા છે। દિવાળીનું વેકેશન પૂરું થયા પછી પણ માર્કેટમાં મંદીની ગંભીર અસરના કારણે હજી સુધી હીરા બજાર અને કારખાનાઓ ખુલ્યા નથી, જેના કારણે રત્ન કલાકારોની રોજગારી પર સીધી અસર પડી રહી છે। હું અત્યારે 30-35 વ્યક્તિ સાથે કામ કરાવતો હતો, રોજીરોટી એમની જે પૂરી પાડી શકતા હતા। અત્યારે એવી પોઝિશન ઊભી થઈ છે તમે એને રોજીરોટી આપીએ કે એમ અમારી પોઝિશન નથી રહી। હવે અમારે જે ડાયમંડનો જે અમે ધંધો કરીએ છીએ, જે ડાયમંડનો અત્યારે હીરા ઉદ્યોગ સાથે જે કામ કરીએ છીએ, અમારે પણ કારીગરને હાંચવા છે, પણ અમારી પોઝિશન સતત નુકસાની જતી હોવાથી કારીગરને હાંચવી અત્યારે પોઝિશન રહી નથી। ભાવનગરનો હીરા ઉદ્યોગ હાલમાં અનેક વૈશ્વિક પડકારોનો સામનો કરી રહ્યો છે। માર્કેટમાં વ્યાપ્ત મહામંદી, રશિયા યુક્રેન યુદ્ધ અને અમેરિકા દ્વારા વિવિધ દેશો પર નાખવામાં આવેલા ટેરિફના કારણે આ ઉદ્યોગનું અસ્તિત્વ જોખમાયું છે। છેલ્લા 3 વર્ષથી અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરી રહ્યા છે। જો આ સ્થિતિ લાંબો સમય સુધી ચાલુ રહેશે તો રોજગારીનો મોટો પ્રશ્ન સર્જાશે। માર્કેટમાં મંદી હોવાના કારણે લોકો હજી બજારમાં આવતું નથી અને રશિયા યુક્રેન અને ખાસ કરીને એમાંથી થોડુંક બજાર ઉભરતું હતું, ત્યાં અમેરિકા વડે ટેરિફની તકલીફ આવતા માર્કેટ પાછું ચોકઅપ થઈ ગયેલું છે, એટલે લોકો હજી કામ કરવામાં કોઈ નથી। છેલ્લા 3 વર્ષમાં મંદીના લીધે ભાવનગર શહેરના નિર્મળનગર અને અન્ય વિસ્તારોમાં આવેલી 500થી વધુ હીરાની ઓફિસો અને અનેક કારખાનાઓ બંધ થઈ ગયા છે। છેલ્લા 3 વર્ષથી સ્થિતિ એટલી ખરાબ છે કે વ્યવસાય ચલાવવો કે રત્ન કલાકારોને રોજગારી આપવી શક્ય નથી। આટલી વિકટ સ્થિતિ હોવા છતાં સરકાર દ્વારા હીરા ઉદ્યોગ માટે કોઈ નક્કર પગલાં લેવામાં ન આવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે। હીરામાં છેલ્લા 2-3 વર્ષથી મંદીનો માહોલ છે। જ્યારે માર્કેટ બંધ થયું ત્યારે પણ 7-8 પછી ઘણા યુનિટો શરૂ થયા। અત્યારે વેકેશન પછી, દિવાળીના વેકેશન પછી પાછા અને 11 મુહૂર્ત કરીને વેપારીઓ અને કારખાનેદારો શરૂ કરી દેતા હોય છે, પણ માર્કેટની ખરાબ પરિસ્થિતિના હિસાબે હજી પૂનમ ગયા અને 2-3 દિવસ થઈ ગયા છતાં પણ કોઈ શરૂ કરવાના અણસાર છે નહીં। હડકવાગ્રસ્ત ભેંસનું દૂધ પીધા બાદ ગ્રાહકોએ આરોગ્ય કેન્દ્રમાં જઈને વેક્સિન મુકાવી છે। આમોદ તાલુકાના કોબલા ગામે અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે, જેમાં ભરૂચના આમોદ તાલુકાના કોબલા ગામે ભેંસને હડકવાગ્રસ્ત કૂતરું કરડી જતા ભેંસને હડકવો પડ્યો હતો, જેથી ભેંસમાં હડકવાના લક્ષણો જણાતા ભેંસ માલિક સહિત ગામ લોકોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી। ગામ લોકો ઉપરાંત અન્ય લોકોએ આ ભેંસના કાચા દૂધની બરી બનાવીને ખાધી હતી। ત્યારબાદ ભેંસનું 3 દિવસ બાદ મોત થતાં પશુ ચિકિત્સકે ભેંસને હડકવા થયો હોવાનું જણાવતા ભેંસનું દૂધ પીધેલા સ્થાનિક ગ્રાહકોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી, જે બાદ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવીને હડકવા વિરોધી વેક્સિન મુકાવી હતી। ભેંસને લક્ષણો હતા હડકવાના, એટલે પછી અમે ડૉક્ટરને બોલાયા। ડૉક્ટર કે આવે એને હડકવા જ છે, એટલે પછી એને 2-3 દિવસ પછી હવે ભેંસ મરી ગઈ છે। અમારા ત્યાંથી ગ્રાહક હતા દૂધના, એ બધાને અત્યારે વેક્સિન મુકાવા લાયા છે। वहाँ पे एक भैंस को एक कुत्ते ने काट दिया, उस वजह से वो भैंस को हड़कवा गया था और वो भैंस मर गई, लेकिन वहाँ के पूरे गांव ने, वहाँ के सारे ग्राहकों ने वो भैंस का दूध पिया था। तो आज हमारे यहाँ पे वो सारे ग्राहकों को हमने हमारी तरफ से प्रोफाइलैक्सिस वैक्सीन बूस्टर दिया है फॉर ARV। નિકેતન જોય સ્કૂલની બસનો અકસ્માત। સેટેલાઇટ વિસ્તારમાં બસ ડિવાઈડર પર ચડી બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે। બાઇક ચાલકને બચાવવા જતા સર્જાયો છે અકસ્માત। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। ઉલ્લેખનીય છે કે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જે બાદ અકસ્માતની આ ઘટના સામે આવી છે। તો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી। સ્ટુડન્ટોને ડ્રોપ કરવા બસ જતી હતી, એક બાઇકવાળાને બચાવવા માટે થઈ અને એને ડિવાઈડર પર ગાડી ચડાવવી પડી। શાંતિથી આવતો હતો, મિનિમમ 30ની સ્પીડ હશે, અને આગળ બાઇકવાળો ચાલુ ફોન રાખવા ઉપાડવા ગયો, એને બચાવવા ગયો, એમાં સ્ટીયરિંગ કાબુ પરથી ગુમાવી દીધું છે, ડિવાઈડર પર ચડી ગઈ છે। તો સમાચારમાં આગળ વાત કરીશું ખેડૂતને મોટો ટેકો।
અરવલ્લી જિલ્લામાં મગફળીની ખરીદીની કામગીરી વહેલી સવારે શરૂ થઈ છે, જ્યાં ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ખેડૂતોમાં મગફળીના વેચાણને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખરીદી કેન્દ્રોમાં 7 દિવસમાં પેમેન્ટ કરવાની સિસ્ટમ ઊભી કરાઈ છે, જેથી ખેડૂતોને સમયસર રકમ મળી રહેશે. ખેડૂતો દ્વારા ટેકાના ભાવે મણ દીઠ 200 રૂપિયાનો વધારો કરવાની માંગણી પણ ઉઠી રહી છે. કોઈ પણ ખેડૂત રહી ના જાય અને સમયસર જેટલા સાધન બોલાવે અહીંયાનું તો લઈ જાય એવી અમારી વિનંતી સામે ભાડાના ટ્રેક્ટર લઈને આવીએ છીએ એટલે અમારે ડબલ ભાડું ના પડે એના માટે ખાસ ભલામણ છે અમારી. અને જે તોલાટ તો જોયો બહુ રેગ્યુલર તોલાય છે એ પ્રમાણે તોલ અને કોઈ 1-2 ગ્રામમાં ઓછું વધતું હોય તો કોઈ ખેડૂતનું દુઃખ ના થાય અને એની મગફળી લેવાય અમારી વિનંતી છે. બહુ શુભ શરૂઆત સારી કરી છે અને બહુ શાંતિપૂર્વક ખેડૂતો માલ તોલાવે છે અને સારી રીતે તોલાટ પણ સારું છે, કોઈ તકલીફ પડતી નથી અને ખેડૂતશ્રીએ સંતોષ છે બધાને. પણ અમારી રિક્વેસ્ટ એવી છે સરકારશ્રી હજી સુધી કે ભાઈ 1452 રૂપિયા જે ભાવ છે એ લગભગ 1700-1800 રૂપિયા થાય અને સરકાર એટલા પૈસા જો આપતી હોય ખેડૂતોને તો ખેડૂતો 2 પૈસા કમાય અને થોડા સુખી થાય. અરવલ્લી જિલ્લામાં 17,000 ખેડૂતોએ જે મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને હવે જે પ્રકારે ગઈકાલથી મગફળી ખરીદવાની શરૂઆત કરવામાં આવી. સરકાર દ્વારા દ્રશ્યો બતાવી દઈશ કે જે પ્રકારે જે મોડાસા બાજકોટ ખાતે જે ખરીદ કેન્દ્ર છે ત્યાં 50 જેટલા ખેડૂતોને મેસેજ કરવામાં આવ્યા હતા અને અહીં મોટી સંખ્યામાં વહેલી સવારથી ખેડૂતો આવી રહ્યા છે અને પોતાની જે મગફળી છે તે સરકારને વેચી રહ્યા છે. લગભગ જે સરકારનો જે ભાવ છે ટેકાનો મણ દીઠ 1452 રૂપિયા એ પ્રમાણે માલ લેવામાં આવી રહ્યો છે. 3 વજન કાંટા લગાવવામાં છે. અત્યારે તમને દ્રશ્યો બતાવીશ કે અલાયદી વ્યવસ્થા છે, જે પ્રકારે ખેડૂતો અહીં આવે તો તેમના માટે કોઈ તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અને જે પ્રકારે સરકાર દ્વારા જે નક્કી કરેલા જે ભાવ છે એ ભાવ સામે ખેડૂતોની અપેક્ષા એ છે કે જે પ્રકારે સતત મગફળીમાં જે આવક ઘટી રહી છે તેના કારણે તેમનો જે ભાવ છે ટેકાનો તે 100 થી 200 રૂપિયા વધારવામાં આવે, જેથી તેમનો જે નફો છે તે વધી શકે. કારણ કે સતત કમોસમી માવઠામાં તેમનો જે ઉતારો છે પાકનો તે ઘટી રહ્યો છે. આ સંજોગોમાં ખેડૂતોની આ માંગ છે કે સરકાર ટેકાના ભાવમાં થોડો વધારો કરે, પરંતુ હાલ મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી વેચવા માટે આવી રહ્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ખેડૂતોએ સરકારની આ પહેલને રાહતરૂપી ગણાવી હતી, તો બીજી તરફ વજનની નીતિ પર ખેડૂતોએ અસંતોષ વ્યક્ત કર્યો હતો. ટેકાના ભાવે મગફળી ખરીદી માટે હાલ 35 કિલો વજનની શરત રાખવામાં આવી છે, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે કમોસમી વરસાદના કારણે મગફળીની ઉપજ ઓછી રહી છે અને દાણા પૂરતા સુકાયા નથી, જેના કારણે વજનમાં ઘટાડો થયો છે. ખેડૂતોની માંગ છે કે વજનની મર્યાદા 30 કિલો સુધી રાખવામાં આવે. બીજી તરફ ખરીદી કેન્દ્ર પર અધિકારીએ જણાવ્યું હતું કે ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતોને કોઈ પ્રકારની અગવડતા ન થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. પાંત્રીની ભરતીનું જે પેલું રાખેલું છે તો પાંત્રીની ભરતી તો અત્યારે હાલ થતી નથી. વરસાદના કારણે છે તો મગફળી માંડવી છે તે ડેમેજ થઈ ગઈ છે અને મારું એક ટ્રેક્ટર તો ઓલરેડી અત્યારે રિજેક્ટ થયું છે, જેના કારણે સરકારશ્રીને પણ મારું આ એક અરજી છે. મગફળીની રિપેરિંગ ન થવાને કારણે જે મગફળી ઉગવાના કારણે વિલંબ થોડોક થઈ રહ્યો છે. જે વરસાદ કમોસમી વરસાદના કારણે જે મગફળી પલળી ગઈ છે તેનો પ્રશ્ન ઉભા થઈ. છેલ્લા 2 દિવસથી ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી છે તે કરવામાં આવી રહી છે. જોકે ગઈકાલે ગીર સોમનાથ જિલ્લાના 3 જેટલા સેન્ટરોની અંદર 5 થી 10 જેટલા ખેડૂતો છે તેમને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ આજે 40 જેટલા ખેડૂતો છે તેમને બોલાવવામાં આવ્યા છે. તો બીજી તરફ ટેકાના ભાવે જે મગફળીની ખરીદી થઈ રહી છે તેમાં હવે ખેડૂતોમાં છે તે ક્યાંક ને ક્યાંક વિરોધનો વંટોળ ઉઠ્યો છે, કારણ કે ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસેલા કમોસમી વરસાદને કારણે મગફળી છે તેમણે પોતાની ગુણવત્તા ગુમાવી છે અને તેમને કારણે જે વજન છે તેમને લઈને મોટો ઇસ્યુ ઉભો થયો છે. કારણ કે ખેડૂતોનું કહેવું છે કે હાલ જે સરકાર મગફળી ખરીદી કરી રહી છે તેમાં 30 કિલોનો વજન છે, 35 કિલોનો વજન છે તે રાખવામાં આવે છે અને ખેડૂતોની માંગ છે કે આ મગફળી છે તે તેમની ગુણવત્તા ગુમાવવાને કારણે આ વજન છે તેમને ઘટાડવામાં આવે, કારણ કે ખેડૂતોની મગફળી છે તે થોડી ડેમેજ થઈ છે અને તેમના કારણે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે 35ની જગ્યાએ 30 કિલો મગફળીની ભરતી કરવામાં આવે, જેથી કરીને બધા જ ખેડૂતોની મગફળી છે તેમની ખરીદી કરી શકાય. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી,
ગીર સોમનાથ. સુરતમાં બેરોજગાર રત્ન કલાકારોના બાળકોને શિક્ષણ સહાય ચૂકવવામાં 26,000 ફોર્મ નામંજૂર થતા ગુજરાત ડાયમંડ વર્કર યુનિયને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રતિક રેલી યોજી હતી. ફોર્મ રદ થવાના કારણે રત્ન કલાકારોના બાળકો શિક્ષણ સહાયથી વંચિત રહ્યાનો આક્ષેપ યુનિયને કર્યો હતો. યુનિયને રત્ન કલાકારોના બાળકોને 13,500ની શિક્ષણ સહાય તાત્કાલિક ચૂકવવાની અને મંદીમાં રાહત પેકેજનો લાભ આપવાની માંગ કરી છે. મોટી સંખ્યામાં બેરોજગાર રત્ન કલાકારો હાથમાં બેનરો અને પ્લે કાર્ડ સાથે જોડાયા હતા. યુનિયનના આગેવાનો કલેક્ટરને મળીને આ બાબતે સરકારમાં રજૂઆત કરશે. આ છોકરાઓના જે રત્ન કલાકારના ફોર્મ ભરેલા હતા ફી સહાય માટેના એ મંજૂર થઈ નથી, એના માટે અમે આવેલા છીએ. તો અમારી કલેક્ટરને વિનંતી છે કે અમારા ફોર્મની માંગણી રજૂઆત છે એ પાસ કરો અને અમને સહાય. જો અમારી રજૂઆત નહીં સંતોષાય તો સરકારને ખબર જ છે કે ડાયમંડ વર્કર યુનિયન અને રત્ન કલાકાર ભૂતકાળમાં આંદોલન કરેલા જ છે. ધરણા, રેલી, પ્રદર્શન જે કાંઈ કરવું પડશે અમે કરવા તૈયાર છીએ. તંત્ર અને રત્ન કલાકારોને સાથે રાખી ડાયમંડ વર્કર યુનિયન હંમેશા રત્ન કલાકારોના અધિકારો માટે આંદોલન કરવું પડશે. સિંહ દર્શનના બુકિંગના નામે નકલી વેબસાઇટ બનાવીને કરવામાં આવી હતી છેતરપિંડી. ગાંધીનગર સ્થિત સિંહ સદનના ઓનલાઈન બુકિંગના નામે નકલી વેબસાઇટ બનાવીને છેતરપિંડીનું કૌભાંડ ચાલી રહ્યું હતું, જેની જાણ વન વિભાગને થતાં તાત્કાલિક પગલાં લીધા છે. તપાસ દરમિયાન આ નકલી વેબસાઇટ બનાવનારાઓનું લોકેશન હરિયાણાના મેવાસ અને ધોલપુરનું હોવાનું જાણવા મળ્યું છે. વન વિભાગના અધિકારીઓએ છેતરપિંડીમાં વપરાયેલા ફોન નંબર પર સંપર્ક કરીને બુકિંગના નામે પૈસા જમા કરાવ્યા હતા, જેના આધારે તેમણે સાયબર સેલમાં ફરિયાદ દાખલ કરી છે. જે બાદ નકલી વેબસાઇટને ડિલીટ કરવાની અને છેતરપિંડીમાં વપરાયેલા બેંક ખાતાઓને ફ્રીઝ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વન વિભાગ દ્વારા કાર્યવાહીને કારણે વધુ લોકો છેતરપિંડીનો ભોગ બનતા અટકી ગયા હતા. વેબસાઇટ તૈયાર બનાવીને કોઈએ અને એમાં લોકોના બુકિંગ લેવાનું ચાલુ કર્યું. એ ગયા 31મી ઓક્ટોબરના રોજ અમારા ધ્યાનમાં આવી ગયું હતું અને તરત જ અમે કાર્યવાહી કરી. એ જે છે પછી એની સામે અમે સાયબરમાં ફરિયાદ નોંધાવી અને એની વેબસાઇટ જે છે એ ડિલીટ કરાવી છે અને અકાઉન્ટ ફ્રીઝ કરવા માટેના પ્રયત્નો કર્યા. અમદાવાદના કુબેરનગરમાં આવેલી ભગવતી સ્કૂલની ધોરણ 9 અને 10ની માન્યતા બોર્ડ દ્વારા રદ કરવામાં આવી છે. શૈક્ષણિક અને વહીવટી ગેરરીતિઓ જેમ કે વિદ્યાર્થીઓની ખોટી સંખ્યા દર્શાવી, લઘુમતી સ્કૂલ હોવા છતાં ઊંચી ફી વસૂલવી, શિક્ષકોની ભરતીમાં નાણાકીય માંગ કરવી જેવી બાબતો સામે આવી હતી. તેમજ શાળામાં BU અને ફાયર NOC ન હોવા જેવી ગંભીર અનિયમિતતાઓ સામે આવતા આ પગલું ભરાયું છે. સ્કૂલમાં અભ્યાસ કરતા આશરે 1,000 વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ખસેડવાની પ્રક્રિયા હાથ ધરાશે, જ્યારે શિક્ષકોને અન્ય શાળાઓમાં ખાલી જગ્યાએ મૂકવામાં આવશે. અમદાવાદની કુબેરનગર વિસ્તારમાં આવેલી ભગવતી વિદ્યાલય લઘુમતી ગ્રાન્ટેડ સ્કૂલ છે, જેની તો 9 થી 12ની માન્યતા રદ કરી છે. આને પગલે બોર્ડ દ્વારા મળેલી સૂચનાને ધ્યાને લઈ બોર્ડે તાત્કાલિક વિદ્યાર્થીઓને અન્ય જગ્યાએ શિફ્ટ કરવા બાબતની અમને જે છે સૂચના આપેલી છે. અન્ય નજીકની જે શાળાઓ છે તેમાં અમે શિફ્ટ કરવા માટેની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ સાથે સાથે શિક્ષકોને પણ અન્ય ખાલી જગ્યાઓ નજીકની શાળાઓ, અન્ય શાળાઓ જે અમદાવાદ શહેરમાં ખાલી હશે તે મૂકવા માટેની કાર્યવાહી પણ આગામી દિવસોમાં કરવામાં આવનાર છે. સમાચાર સુરતથી. ધારાસભ્યના નામે ઉઘરાણું કરાયાનો મામલો સામે આવ્યો છે. કુંવરજી હળપતિએ જાહેર મંચ પરથી આ ખુલાસો કર્યો હતો. મુકેશ અને ગોટુ પર ઉઘરાણું કર્યાનો આરોપ લગાવ્યો હતો. ધારાસભ્યના આરોપ બાદ ગોટુએ સ્પષ્ટતા કરી છે. 500 કર્મચારીઓનો પગાર અને બોનસ બાકી હતું. કર્મીઓની રજૂઆત બાદ કંપનીમાં વાત કરવા ગયો હતો. ધારાસભ્યએ લગાવેલા આરોપોને ખોટા ગણાવ્યા છે. મિત્તલ ચૌધરી ઉર્ફે ગોટુ વદેશિયા ગામના છે સરપંચ. MLA આરોપ સાબિત કરી આપે તો જાહેર જીવન છોડી દઈશ. દિવાળી સમયે 500 જેટલા કર્મચારીઓનું બોનસ બાકી હોય અને સરપંચ તરીકે 20 યુવાનો મારા ગામના મારી પાસે આવ્યા અને ફરિયાદ કરી અને જે તે કંપનીમાં કોસ્મિક સોલર પાવરમાં હું વાત કરવા ગયો અને વચલો રસ્તો કાઢીને કે જે કોઈ હોય તે લેબર લો અને એના પ્રમાણે એ યુવાન કાર્યકર્તા કે કર્મચારીઓને પગાર આપવામાં આવે. તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલની પોસ્ટના કારણે વિવાદ સર્જાયો છે.
સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટમાં તેમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જીતની પ્રશંસા કરી હતી, જેના પર એઆઈસીસી સભ્ય ગૌરવ પંડ્યાએ પ્રશાસકની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા છે. એઆઈસીસી સભ્યએ પ્રશાસક પર બીજેપી માટે કામ કરવાનો આરોપ લગાવ્યો છે. આવું તો આજ સુધીના ઇતિહાસમાં ક્યારેય થયું જ નથી કે અંદર મનમાં રાજી થયા હશે, જઈને મળી આવ્યા હશે, અભિનંદન આપ્યા હશે, પણ તમે જાહેરમાં ટ્વીટ કરો. દેટ શોઝ કે ધી હોલ એટીટ્યુડ વોઝ અ પાર્ટીશન એટીટ્યુડ, એક પક્ષીય કામગીરી કરી છે. તો ઠંડીને લઈને હવામાન વિભાગે કરી છે આગાહી. રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે. રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થશે. લઘુત્તમ તાપમાન 15 થી 16 ડિગ્રી રહી શકે છે, તો મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી સુધી રહેશે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન થશે વધઘટ. આગામી 7 દિવસ સૂકું વાતાવરણ રહેશે. પવનોની દિશા બદલાતા ઠંડી ગરમીનો અહેસાસ જોવા મળશે. आने वाले 7 दिनों के लिए और मिनिमम टेम्परेचर की बात करेंगे तो मिनिमम टेम्परेचर आने वाले 7 दिनों के लिए 9 लाख चेंज में रहेगा, यानी ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा मिनिमम टेम्परेचर में. और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 15 डिग्री सेल्सियस और गांधीनगर में 14 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है. और पूरे गुजरात स्टेट की बात करेंगे जहाँ पर सबसे कम मिनिमम टेम्परेचर रियलाइज हुआ है वो है दाहोद 11.6 डिग्री सेल्सियस और नलिया और गांधीनगर में 14 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है. તો ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. રાત્રે ઠંડીનો પારો 10 ડિગ્રી પહોંચ્યો છે. કડકડતી ઠંડીના પગલે પ્રવાસીઓ સહિત સ્થાનિકો ઠૂંઠવાયા છે. સાપુતારા ખાતે છેલ્લા 2 દિવસથી તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. ગત રાત્રિના સમયથી તાપમાનમાં વધુ ઘટાડો નોંધાતા ઠંડીના પ્રકોપથી બચવા લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે. વહેલી સવારે ઠંડીનું પ્રમાણ વધતા પ્રવાસીઓ હોટલની બહાર ન નીકળ્યા. ફરીદાબાદમાં જમ્મુ કાશ્મીર પોલીસની તપાસ તેજ થઈ છે. પોલીસે મહિલા તબીબની પૂછપરછ કરી છે. આતંકી અને મહિલા એક જ યુનિવર્સિટીમાં હતા કાર્યરત. અલ ફલાહ યુનિવર્સિટીમાં મહિલા અભ્યાસ કરાવે છે. પોલીસે મહિલાને અનેક પ્રશ્નો પૂછ્યા. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. મહિલા આતંકી સાથે અનેકવાર જોવા મળી તેવી પણ સૂત્રો પાસેથી માહિતી. દેશમાં મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસા. આરોપીના ઘરેથી આરડીએક્સ નહીં 360 કિલો એમોનિયમ નાઇટ્રેટ મળ્યું છે. રૂમમાંથી 14 બેગ, 2 ઓટોમેટિક પિસ્તોલ, 84 જેટલી કારતૂસ પણ મળી આવી છે. 5 લીટર રસાયણો અને 1 રાઇફલ, 3 મેગેઝીન જપ્ત કરાઈ છે. 20 ટાઈમર્સ, બેટરી, ચાર્જર, 24 રિમોટ વોકી ટોકી મળ્યા છે. તો ઇલેક્ટ્રિક વાયરિંગ સહિતનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી યુનિવર્સિટીમાં અભ્યાસ કરાવતો હોવાનો પણ ખુલાસો થયો છે. આદિલ અનંતનાગની જનરલ હોસ્પિટલમાં ડોક્ટર હતો. નોકરી છોડીને સહારનપુરમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી. મુજાહિલ શકીલ નામે રૂમ ભાડે લીધો હતો. આદિલે 3 મહિના પહેલા રૂમ ભાડે લીધો હતો. માત્ર સામાન રાખવા જ રૂમ રાખ્યો હતો તેવું પણ સામે આવ્યું. જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સર્ચ ઓપરેશન. આતંકવાદી ઇકોસિસ્ટમને નાબૂદ કરવા માટે સર્ચ. કાશ્મીરના ખીણમાં અનેક સ્થળોએ આતંકવાદ વિરોધી કામગીરીને લઈને કાર્યવાહી થઈ રહી છે. તો અનંતનાગના લાલ ચોક ખાતે સર્ચ ઓપરેશનના દ્રશ્યો સામે આવ્યા છે. તો અનંતનાગ જિલ્લામાં સર્ચ ઓપરેશન થઈ રહ્યું છે. આતંકવાદી ઇકોસિસ્ટમને નાબૂદ કરવા માટે આ સર્ચ ઓપરેશન છે જે ચલાવવામાં આવી રહ્યું છે. આતંકવાદ વિરોધી કામગીરીને લઈને કાર્યવાહી થઈ રહી છે. તો મહત્વપૂર્ણ સમાચાર જમ્મુ કાશ્મીરથી સામે આવી રહ્યા છે. અનંતનાગથી. અનંતનાગ જિલ્લામાં હાલ સર્ચ ઓપરેશન લાલચોક ખાતે સર્ચ ઓપરેશનની કાર્યવાહી થઈ રહી છે. તો આતંકવાદી વિરોધી જે પણ કામગીરી ત્યાં થઈ રહી છે તેને લઈને મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે સર્ચ ઓપરેશન છે જે હાલ કરવામાં આવી રહ્યું છે. તો આતંકવાદી ઇકોસિસ્ટમ જે ત્યાં સક્રિય છે તેને નાબૂદ કરવા માટે હાલ સર્ચ ચાલી રહ્યું છે. સાથે જ તમામ આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે. તો તમામ આતંકવાદીઓ છે તેમની વિરુદ્ધ સર્ચ ઓપરેશન થઈ રહ્યું છે. ખાસ કરીને અનંતનાગ જે વિસ્તાર છે કે જે આતંકવાદીઓનો અડ્ડો માનવામાં આવે છે તેમની ઇકોસિસ્ટમને નાબૂદ કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કઈ રીતે અનંતનાગ જિલ્લામાં ઠેર ઠેર સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. ક્યાં ક્યાં આતંકવાદીઓ છુપાયેલા છે તેમની શોધખોળ કરવામાં આવી રહી છે, તેમના વિરુદ્ધ સર્ચ ઓપરેશન છે તે કરવામાં આવી રહ્યું છે. જે ઇકોસિસ્ટમ અનંતનાગમાં સક્રિય થઈ રહી છે છેલ્લા લાંબા સમયથી આતંકવાદીઓની, તેને નાબૂદ કરવા માટે ખાસ આ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. તો જમ્મુ કાશ્મીરથી મહત્વપૂર્ણ સમાચાર. આતંકવાદી વિરોધી કામગીરીને લઈને કાર્યવાહી થઈ રહી છે, જેના ભાગરૂપે સેના એલર્ટ મોડ પર છે. અનંતનાગ જિલ્લામાં ઠેર ઠેર સર્ચ ઓપરેશન છે તે કરવામાં આવી રહ્યું છે.